જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 7માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર S79 થી S85 સુધી ભણી ગયા હતા. એમાં આમ જોવા જઈએ તો પ્રશ્ન નંબર 28, 29 અને 30 એવા લાંબા LQ પણ આવી ગયા છે. હવે પ્રશ્ન નંબર 31થી આગળ વધીએ છીએ તો પ્રશ્ન નંબર 31નું બંધારણ આ રીતનું છે, એનું વિધાન આ રીતનું છે. જોઈએ, લખીએ છીએ આપણે એનું વિધાન અને પછી આગળ વધીએ. તો ઇથેનોલ અથવા તો આલ્કોહોલ આપણે બે લખીશું. પ્રશ્ન નંબર 31, ઇથેનોલ કૌંસમાં આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. આવો પ્રશ્ન છે, ઇથેનોલ અથવા તો આલ્કોહોલ. હવે જોજો, આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ કે કોઈ પણ આલ્કોહોલની એસિડ સાથે ગરમ કરવામાં આવે એટલે એમાંથી પાણીનો અણુ દૂર થઈ અને અનુવર્તી આલ્કીન મળે છે. આ બીટા વિલોપન પ્રક્રિયા છે. અહીંયા ધ્યાન રાખજો, હું પહેલાં ખાલી તમને આગળનો પ્રશ્ન રિવાઇઝ કરાવી દઉં એટલે આપણને એની ક્રિયાવિધિ ખબર પડે. બોલો, આ ઇથેનોલ છે, આની H+. હવે H+ તરીકે અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, જોજો કેટલા પ્રક્રિયકો વાપર્યા હતા યાદ કરો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લઈએ તો 443 કેલ્વિન તાપમાન, પછી સાંદ્ર ફોસ્ફોરિક એસિડ લઈએ એટલે કે 80% હોય તો 40 કેલ્વિન, અને 20% H3PO4 હોય તો 358. પણ એમાં પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ આપણે ગયા હતા અને આપણે ભણી ગયા હતા કે પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ આલ્કોહોલ તરફ જઈએ એટલે એની બીટા વિલોપન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે. બોલો, અહીંયા H+ એ પ્રબળ ભેજ શોષક છે. H2SO4 અથવા H3PO4 અથવા નિર્જળ ZnCl2 પણ લેવામાં આવે છે. આ પણ ભેજ શોષક છે. તો આ ત્રણની હાજરીમાં હવે આપણે ક્રિયાવિધિ આની હાજરીમાં સમજાવીશું. તો અહીંથી પાણીનો અણુ દૂર થાય એટલે કે -H2O થાય અને નિપજ તરીકે આપણને અનુવર્તી આલ્કીન મળે છે. જો આ H તરીકે R હોય એટલે કે બીજો કોઈ પણ આલ્કોહોલ હોય તો આલ્કીન મળે છે અનુવર્તી. હવે આની ક્રિયાવિધિ સમજવાની છે તો ધ્યાન અહીંયા રાખજો. ક્રિયાવિધિમાં આપણે શું સમજીશું, કેવી રીતે સમજાવીશું? તો બોલો, આપણે પ્રક્રિયા કોની કરીએ છીએ અને કોની સાથે કરીએ છીએ એ મહત્ત્વનું છે. તો સ્ટેપ 1 હું અહીંયા S1 લખીશ. બોલો, આપણી પાસે ઇથેનોલ છે, બરોબર. એની પ્રક્રિયા મેં કોની સાથે કરી તો H+ સાથે, એસિડ સાથે. હવે જોજો, H+ તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ H+ વડે આકર્ષાય તો તબક્કા 1ની અંદર આપણને શું મળશે? ધ્યાનથી જુઓ તો અહીંયા H આવ્યો, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડી રહ્યું, પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપેલો H છે ધન તટસ્થ થઈ ગયો, પણ અહીંયા ધન વીજભાર પેદા થયો. તો આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન. આને પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન. ચલો, હવે સ્ટેપ 2 એટલે કે તબક્કો બીજો. તો આ રીતે બનેલો ઓક્ઝોનિયમ આયન અથવા તો પ્રોટોનેટેડ આલ્કોહોલ, બોલો, સ્થાયી કે અસ્થાયી? તો આપણે ભણી ગયા છીએ કોઈપણ સંસ્પંદન, કોઈપણ બંધારણમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ધન વીજભારિત બને તો એ અસ્થાયી હોય. તો હું હવે એનું નામ નથી લખતો પણ આ અસ્થાયી છે એવું અહીંયા લખું. બોલો, એ અસ્થાયી છે તો સ્થાયી થવા શું કરશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા સ્વીકારી લેશે. એટલે બોલો આપણને, એટલે કે આ બંધ તૂટી જશે. એ બંધ તૂટે તો નિપજ તરીકે શું મળે? બોલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહ્યું એટલે અહીંયા ધન વીજભાર આવ્યો અને શું બની ગયું? H2O કમ્પ્લેટ. આને કહેવાય કાર્બોકેટાયન. શું કહેવાય? કાર્બોકેટાયન અનુવર્તી. બોલો, કાર્બોકેટાયન. હવે સ્ટેપ 3. તો આ રીતે બનેલું કાર્બોકેટાયન પણ અસ્થાયી છે. કોઈ પણ વીજભારિત કણ તટસ્થ કણની સાપેક્ષે અસ્થાયી હોય. હવે જોજો, એને અહીંથી કંઈ મળે એમ છે નહીં, અહીંથી કંઈ પાણી પાસેથી કંઈ મળે એમ છે નહીં, OH આવે નહીં પાછું. તો હવે શું થશે?
તો એ કાર્બોકેટાઇન સ્થાયી બનવા માટે ધ્યાનથી જોજો, આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા આકર્ષશે, આ પડોશી કાર્બનના CH બંધના ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા આકર્ષશે. બોલો, એ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાયું એટલે ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો આ ધન વીજભાર તટસ્થ થયો, પણ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તો આ ધન વીજભારિત થયું. બોલો, અંતિમ તબક્કામાં શું થશે? તો HCH અહીંયા ડબલ બોન્ડ બની જશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે અહીંયા પણ બોલો શું થઈ ગયું? HH અને પેલો H+ છૂટો પડ્યો જે પહેલા તબક્કામાં વપરાયો હતો. એટલે કે બોલો એ ઉદ્દીપક તરીકે વર્ત્યો, એ ફરીથી પાછી આની આ પ્રક્રિયા કરશે. ચલો, ક્રિયાવિધિ તો સમજી ગયા, પણ હવે આમાંથી કયો તબક્કો ઝડપી છે અને કયો ધીમો છે એ આપણે સમજવાનું છે. બોલો, તો બોલો પહેલો તબક્કો કેવો હશે? ઝડપી. કેમ ઝડપી હશે કોઈ કહેશે મને? તો એમાં આપણે એસિડ વાપર્યો છે અને એસિડમાં H+ સરળતાથી દૂર થાય, એ H+ સરળતાથી સ્થાયી થવા અહીંયા હુમલો કરે, એટલે પહેલો તબક્કો ઝડપી. ચલો, બીજો તબક્કો, તો બીજો તબક્કો પણ ઝડપી. કેમ ઝડપી ભાઈ કે ધીમો? વિચારો, બીજો તબક્કો ઝડપી કે ધીમો? તો આ પણ અસ્થાયી છે, તો એ સ્થાયી બનવા માટે આ પણ અસ્થાયી છે. હવે આ બેમાં, આ તો ઝડપી હતો એ ફાઇનલ થઈ ગયો, પણ આ બેમાં કયો ધીમો હશે? તો ધ્યાન રાખજો, અહીંયા વિદાય થાય છે આખા પાણીના અણુની વિદાય થાય છે, એટલે આ તબક્કો ધીમો છે અને આ પાછો ઝડપી છે. કેમ ઝડપી છે? તો ઉદ્દીપક પાછો મુક્ત થાય છે. ઉદ્દીપક મુક્ત થવાની પ્રક્રિયા ઝડપી જ હોય. આ વિદાય થાય છે, અહીંયા વિદાય થાય છે અને અહીંયા વિદાય થાય છે, પણ અહીંયા જે વિદાય થાય છે ઉદ્દીપક નથી, એ નિપજ છે. અને મેં આગળ કહ્યું હતું, વિદાય હંમેશા કેવી હોય? વસમી. આપણી બેનના મેરેજ હોય તો એ મેરેજના સવારથી માંડીને છેક સાંજ સુધીની બધી પ્રક્રિયાઓ જોજો, ચોરીએ ઝડપથી પતી જાય, જમણવારે ઝડપથી પતી જાય, બધું ઝડપથી પતી જાય, પણ છેલ્લે બેનની વિદાય આવે એટલે 1-2 કલાક સુધી એ ચાલતી હોય છે. તો વિદાય હંમેશા વસમી હોય અને વસમી વિદાય હંમેશા ધીમી હોય. તો રાસાયણિક પ્રક્રિયાના જે પણ તબક્કામાં કોઈ અણુની વિદાય થતી હોય, આયનની નહીં, અણુની વિદાય થતી હોય તો આ અણુની વિદાય થઈ છે, એ પ્રક્રિયા હંમેશા ધીમી હોય. આપણે આપણી બેનને અણુ સ્વરૂપે એટલે કે આખી વિદાય કરી, એમ કરી ભાઈ 2 હાથ મૂકીને જજે, અમારે વાસણ ધોવા ચાલે, કંઈક મૂકીને જાય તો આયન કહેવાય. આખી વિદાય કરીએ છીએ. તો અણુની વિદાય થતી હોય તે અણુની વિદાય કેવી હોય? વસમી એટલે કે ધીમી હોય છે. બોલો, ક્રિયાવિધિ પૂરી. હવે જોજો આની અંદર લખાણ કઈ રીતે લખીશું. તો તમારે આ જ મહત્ત્વનું છે, પણ તેમ છતાં લખાણ તો લખવું પડે ને. તો લખાણમાં લખીએ. પહેલો પરિચય. આલ્કોહોલ સંયોજનોની નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે પ્રમાણે ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિના આધારે સમજાવી શકાય છે. હવે તબક્કો 1. તો તબક્કા 1માં લખીશું, આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં, બોર્ડ ઉપર જોજો, પ્રથમ તબક્કામાં આલ્કોહોલ સંયોજનો એસિડમાંના H+ આયન સાથે સંયોજાઈ અનુવર્તી પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા તો ઓક્ઝોનિયમ આયન બનાવે છે. અને આ તબક્કામાં આલ્કોહોલ જોજો, એને શું કર્યું? H+નો સ્વીકાર કર્યો છે. તો આ તબક્કામાં આલ્કોહોલ લુઈસ અથવા તો પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે, એટલે કે લુઈસ બેઝ અથવા તો બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે. કમ્પ્લેટ. ચલો, હવે બીજો મુદ્દો. તો પ્રક્રિયા 2 એટલે કે તબક્કા 2માં પહેલા તબક્કાના અંતે ઉત્પન્ન થયેલો પ્રોટોનેટેડ આલ્કોહોલ એ અસ્થાયી હોય છે. આથી તબક્કા 2માં એ પાણીનો અણુ ગુમાવી અનુવર્તી કાર્બોકેટાઇન બનાવે છે. એટલું લખ્યા પછી આ મુદ્દો લખવાનું છે. અનુવર્તી કાર્બોકેટાઇન બનાવે છે. આ તબક્કો ધીમો છે અને વેગ નિર્ણાયક છે. બોલો, કેમ ધીમો છે? શેની વિદાય થાય છે? અણુની. આ વિદાય તો થાય છે પણ અણુ નથી, અસ્થાયી છે. બરોબર. હવે ત્યારબાદ એટલે કે આપણને કાર્બોકેટાઇન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં કાર્બોકેટાઇનમાંથી એક પ્રોટોનની વિદાય થઈ એટલે કે મુક્ત થઈ અનુવર્તી આલ્કીન સંયોજન પ્રાપ્ત થાય છે અને ઉત્પન્ન થતો પ્રોટોન ફરીથી પાછો પહેલા તબક્કામાં આલ્કોહોલ સાથે પ્રયોગ કરે છે. બરોબર. હવે જોજો, આ પ્રક્રિયામાં આખી સમગ્ર પ્રક્રિયામાં ઉત્પન્ન થતા આલ્કીનને આપણે કાઢી જ લેતા હોઈએ તો શું થાય? લસટેલેના નિયમ પ્રમાણે આ સંતુલન જે છે એ સંતુલનમાં નિપજ આપણે ખસેડી લઈએ છીએ. તો લસટેલેના નિયમ પ્રમાણે નિપજની સાંદ્રતા આપણે ઘટાડીએ છીએ તો પ્રણાલી શું કરશે? કમ્પ્લેટ સાંદ્રતા વધારવા માટે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારશે, એટલે કે આપણને ઝડપથી કમ્પ્લેટ. તો અહીંયા આપણને સંતુલન જમણી બાજુ ઢળેલું રહે છે,
કેમ તો આપણે આલ્કિન સંયોજન બને એવું જ પ્રક્રિયા પાત્રમાંથી બહાર કાઢી લઈએ છીએ અથવા તો દૂર કરીએ છીએ. ચલો એના પછી પ્રશ્ન નંબર 32. તો પ્રશ્ન નંબર 32નું વિધાન આ રીતનું છે. તો પ્રશ્ન નંબર 32 છે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયા. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોની ઓક્સિડેશન. હવે 11મું ધોરણ 8મો પાઠ રેડોક્સમાં આપણે ભણી ગયા હતા. ઓક્સિડેશનની 4 વ્યાખ્યાઓ આપી હતી. બોલો કઈ 4 હતી? ઓક્સિજન પરમાણુ દાખલ થવાની, હાઇડ્રોજન પરમાણુ દૂર થવાની, યાદ કરો. તો એ પ્રમાણે જોવા જઈએ તો ઓક્સિડેશનમાં અહીંયા આપણે લખી નાખીએ હાઇડ્રોજન દૂર કરવાની, એટલે કે વિહાઇડ્રોજીકરણ. જો ગુજરાતીમાં તો મને સારું જોવું પડે છે. વિહાઇડ્રોજનીકરણ. ઇંગ્લિશમાં આવડી જાય હાઇડ્રોજિનેશન. વિહાઇડ્રોજનીકરણ. ઇંગ્લિશમાં શું લખાય? ડિહાઇડ્રોજિનેશન. સમજાવો. હવે આગળ સમજાવો લખતો નથી. ચલો તો અહીંયા ધ્યાન રાખજો. તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન આપણે જુદી જુદી 3 રીતે કરીએ છીએ. એક સંપૂર્ણ ઓક્સિડેશન, એક આંશિક ઓક્સિડેશન અને ત્રીજું છે અસંતૃપ્ત પ્રાથમિક આલ્કોહોલનું. તો જોઈએ સૌથી પહેલું લઈએ એ. તો સંતૃપ્ત આલ્કોહોલ એટલે ભાઈ એમાં કાર્બન શૃંખલામાં બધા જ કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય. સંતૃપ્ત પ્રાથમિક આલ્કોહોલનું એવું લખજો પાછા. તો 1,0 આલ્કોહોલનું સંપૂર્ણ ઓક્સિડેશન એટલે શક્ય એટલા વધુમાં વધુ હાઇડ્રોજન દૂર કરી અને એટલા ઓક્સિજન દાખલ કરીએ છીએ. તો ધ્યાન એ રાખજો. હું અહીંયા સીધી આવી એક બોલો આ પ્રાથમિક આલ્કોહોલ થઈ. હવે આ પ્રક્રિયા તમારે અહીંયા ગોખવું પડે, આ યાદ રાખવું પડે કે ભાઈ સંપૂર્ણ ઓક્સિડેશન કરવું હોય તો એમાં કયા પ્રક્રિયકો વાપરવા પડે. તો 3 પ્રક્રિયકો આપણે વાપરીએ છીએ. પહેલો K2Cr2O7 પ્લસ H2SO4 અથવા આ નંબર નથી આપવાનો, બોલો KMnO4. બીજો આપણે વાપરી શકીએ છીએ KMnO4 અથવા ત્રીજો વાપરી શકીએ છીએ Cr2O3 બરોબર, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ. આ 3માંથી કોઈ પણ વાપરી શકાય. આ 3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ 3 શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે જોજો અહીંયા પહેલા તબક્કે અહીંથી હવે હું બંધારણ દોરું એટલે તમને ખ્યાલ આવે. બોલો HH અને OH છે. તો અહીંથી કેવી રીતે પ્રક્રિયા થાય છે ખબર છે? એક O આવે, આ જોજો અહીંથી પાણીના અણુ લઈને જતો રહે પહેલા તબક્કે. આ પાણીનો અણુ લઈને જતો રહે ને એક O એના સ્થાને જોડાય. બોલો શું બન્યું? RC≡OH આલ્ડીહાઇડ બન્યું. ખબર પડી? ફરીથી આ ત્રણેયમાંથી કોઈ પણ વાપરો પાછા. ફરીથી એના એ જ, એટલે હું આગળ પ્રમાણે એવું લખી દઈશ. આગળ પ્રમાણે. તો જોજો હજુ બીજો O આવશે બીજા તબક્કામાં. એ બીજો O હવે બીજે ક્યાંય દાખલ થાય એવું નથી. તો બોલો આમાં સક્રિય બંધ કયો? તો આ ડબલ બોન્ડ છે એટલે ટૂંકો, આ અધ્રુવીય બંધ છે એટલે નિષ્ક્રિય, તો CH બંધ. તો બીજો O એ આની અંદર દાખલ થઈ જશે. બોલો શું બનશે? તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે છે. હવે જોજો આમાં લખવાનું શું છે? આ પ્રક્રિયા મેં તમને સમજાવી. લખવાનું શું છે? તો પહેલાં તો આપણે પ્રશ્નનો પરિચય આપીએ. તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોની પ્રબળ અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરતાં જુદી જુદી નિપજો મળે છે. આ બાબત નીચે પ્રમાણે સમજાવી શકાય. એમાં સૌથી પહેલું એ સંતૃપ્ત પ્રાથમિક આલ્કોહોલનું સંપૂર્ણ ઓક્સિડેશન. તો હવે વિધાન લખીશું. સંતૃપ્ત પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોનું પ્રબળ ઓક્સિડેશન કરતાં જેવા કે
એસિડિક K2Cl2O7 અથવા તો KMnO4, તટસ્થ KMnO4 અથવા બેઝિક KMnO4. જો અહીંયા બે ચાલે, એસિડિક ના ચાલે. તટસ્થ KMnO4 અથવા બેઝિક KMnO4 અથવા Cl2O3 પ્લસ H2SO4 ના મિશ્રણ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો સંતૃપ્ત આલ્કોહોલનું પ્રથમ અનુવર્તી આલ્ડીહાઇડમાં રૂપાંતરણ થાય છે. અનુવર્તી આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે અને તેનું આગળ ફરીથી ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. આ પહેલું આટલું. હવે જોજો આમાં આપણે આગળ વધીએ તો ઉપરોક્ત પ્રક્રિયામાં જે તે પ્રાથમિક આલ્કોહોલ સંયોજન અનુવર્તી આલ્ડીહાઇડ સંયોજનના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને કરવામાં આવે. જોજો આ પ્રક્રિયા જે આલ્ડીહાઇડ સંયોજન ઉત્પન્ન થાય છે એના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને કરવામાં આવે તો શું થાય? આના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને કરવામાં આવે તો શું થાય? આવો પ્રશ્ન પૂછાયેલો છે. આખી પ્રક્રિયા આપી દીધી અને પછી કે આના તાપમાન ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો જો ઉત્પન્ન થતો આલ્ડીહાઇડ એ બાષ્પીભવન પામી પાત્રની બહાર નીકળી જશે. એટલે કે એનું આગળ ઓક્સિડેશન થશે નહીં. એનું આગળ ઓક્સિડેશન થશે નહીં અને પ્રક્રિયા અહીંયા જ અટકી જશે. તો જોઈએ તો ઉપરોક્ત પ્રક્રિયામાં જે તે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનને અનુવર્તી આલ્ડીહાઇડ સંયોજનના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા આલ્ડીહાઇડ સંયોજનનું નિસ્યંદન થઈ તે પ્રક્રિયા પાત્રમાંથી બહાર નીકળી જાય છે અને આથી આગળ તેનું ઓક્સિડેશન થતું નથી અને આપણને અનુવર્તી આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. તો જો બીજો MCQ તમને અહીંયા આવી એક પ્રક્રિયા આપી દીધી હોય, દાખલા તરીકે હું અહીંયા એવું જ લખું CS3CH2OH. આખી પ્રક્રિયા આ બધું જ આપ્યું હોય. અહીંયા CS3CHO અને અહીંયા આપ્યું હોય CS3COOH અને આનું ઉત્કલન બિંદુ આપી દીધું હોય. દાખલા તરીકે મને ખ્યાલ નથી પણ હું 47°C લઈ લઉં છું. બરાબર, આટલું આપી દીધું હોય. આનું ઉત્કલન બિંદુ આપ્યું હોય 60°C. બરાબર, ઇથેનોલનું 78°C. તો પ્રશ્ન એવો પૂછે કે આ પ્રક્રિયામાં બોલો CS3COO નિપજ મેળવવી હોય તો પ્રક્રિયા કયા તાપમાને કરવી પડે? તો જો આ નિપજ મેળવવી હોય તો 47°C કરતાં નીચા તાપમાને કે ઊંચા? તો નીચા તાપમાને કરવી પડે. કેમ? તો એનું બાષ્પીભવન થતું અટકે અને આગળ ઓક્સિડેશન થાય. અને આ નિપજ મેળવવી હોય તો 47°C કરતાં આર્ય નિપજ, મારી ભૂલ થઈ. આપણે આ નિપજ મેળવવી હોય તો 47°C કરતાં વધારે તાપમાને કરવી પડે. T greater than 47°C. અહીંયા T less than 47°C. તો આવા MCQ પૂછાય છે. ખબર પડી? આ બધા આપણે જ્યાં વિચારવાનું પૂરું કરીએ ને ત્યાંથી લોકો શરૂ કરે. આટલું યાદ રાખવાનું. એટલે કોઈ પણ થિયરી વાંચવા બેઠા હોય ત્યારે આવું બધું યાદ રાખવાનું. ચલો એના પછી તો બીજો, આ પહેલું પત્યું, હવે બીજું લઉં છું કારણ કે બધું એક બોર્ડમાં સમાય એવું નથી એટલે. ચલો બીજું તો બી સંતૃપ્ત 10 આલ્કોહોલનું આંશિક ઓક્સિડેશન. જોજો પેલું સંપૂર્ણ ઓક્સિડેશન હતું એટલે કે એમાં જો આપણે તાપમાન નીચું રાખીએ તો છેલ્લી કાર્બોક્સિલિક એસિડ જ નિપજ મળી જાય. પણ આપણે દાખલા તરીકે આલ્ડીહાઇડ જ મેળવવો હોય તો તાપમાનમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર, તો એવી પરિસ્થિતિમાં આપણી પાસે ઘણા બધા રસ્તા છે. તો ધ્યાન રાખજો, એમાં પ્રાથમિક આલ્કોહોલ દાખલા તરીકે RCH2OH, હું અહીંયા ઘણા બધા પ્રક્રિયકો છે. તો એમાં સૌથી પહેલો પ્રક્રિયક છે નિર્જળ માધ્યમમાં ક્રોમિક એસિડ CrO3. આને ક્રોમિક એસિડ કહેવાય છે. શું કહે છે? ક્રોમિક એનહાઇડ્રાઇડ. એમ પછી સેરેટ પ્રક્રિયક. જોજો સેરેટ પ્રક્રિયકનું તો સેરેટ એનું નામ છે અહીંયા ભાઈ લખવા, બધા ગોખવા પડશે. CrO3 પ્લસ 2C2H5n. બોલો, એટલે આનો અર્થ થયો ક્રોમિક એનહાઇડ્રાઇડ અને ડાયમિથાઇલ એમાઇન C5H5 છે, મારી ભૂલ થઈ. અને એ પિરિડિન કહેવાય. તો પિરિડિનનું મિશ્રણ છે.
એવી રીતે આ બે તો ખરા જ, ત્રીજું CrO3 પ્લસ 2C2H5n વત્તા દ્રાવક તરીકે, જોજો દ્રાવક તરીકે CH2Cl2 વાપરીએ તો આને કહેવાય કોલિન પ્રક્રિયક. આ બધા પૂછાયેલા છે, બરોબર. અને પિરિડિનિયમ ડાયક્લોરોક્રોમેટ, તો પિરિડિનિયમ ડાયક્લોરોક્રોમેટનું સૂત્ર છે C5NH અરે N5, એક મિનિટ યાર, C5H5NH પ્લસ અને એની બાર ટ્વાઇસ કરીને Cr2O7. તો આને પિરિડિનિયમ ડાયક્રોમેટ કહે છે. તો આ ચારની હાજરીમાં જોજો ક્રોમિક એનાઇડ્રાઇડ અથવા તો સેરેટ પ્રક્રિયક, ભાઈ આ બે ગોખી મારજો, આ બે ગોખવાના છે. સેરેટ પ્રક્રિયક એટલે CrO3 પ્લસ 2C2H5n અને કોલિન પ્રક્રિયક એટલે CrO3 પ્લસ C2H5n પ્લસ દ્રાવક તરીકે CH2Cl2. તો આ ચારમાંથી કોઈ પણની હાજરીમાં બોલો ઓરડાના તાપમાને ઓક્સિડેશન કરીએ તો અનુવર્તી આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. એટલે એમાંથી પાણીનું અણુ ખાલી દૂર જ થાય, બરોબર. આ બધા ભેજ શોષક તરીકે વર્ત્યા કહેવાય. ચલો એના પછી આ ઉપરાંત પ્રાથમિક આલ્કોહોલ સંયોજન, આ પ્રક્રિયા બહુ મહત્વની છે અને આ પૂછાયેલી છે. તો પ્રાથમિક આલ્કોહોલની બોલો 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા CU અથવા AG ઉપરથી પસાર કરવામાં આવે તો પણ આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. એ પણ નિર્જલીકરણ પ્રક્રિયા છે, પાણીમાંથી પાણી દૂર કરી નાખે, બરોબર. તો આટલું તમારે અસંતૃપ્તમાંથી આંશિક ઓક્સિડેશન, એટલે કે આપણે આમાંથી આગળ COOH બનવા દેવો નથી, આમાંથી આગળ COOH બનવા દેવો નથી. તો આગળની સંપૂર્ણ ઓક્સિડેશનમાં COOH ના બનવા દેવો હોય તો જે આલ્ડીહાઇડ બનતો એના ગલનબિંદુ અથવા ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરો એટલે પ્રક્રિયા ત્યાં અટકી જાય. ચલો એના પછી ત્રીજો તો ત્રીજું છે સંતૃપ્ત આલ્કોહોલનું અસંતૃપ્ત આલ્કોહોલની. આ મોસ્ટ IMP, આ ઘણીવાર પૂછાઈ ગઈ છે. આલ્કોહોલનું આંશિક ઓક્સિડેશન. તો ધ્યાન એ રાખજો, 11મા ધોરણમાં આપણે કંઈક શીખ્યા હતા એ વસ્તુનો અહીંયા ઉપયોગ કરવાનો છે. CH ડબલ બોન્ડ CH CH2OH. બોલો આની PCC એટલે કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. જોજો ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો જેવા કોરી પ્રક્રિયક. કોરી પ્રક્રિયક એટલે જોજો પેલું કોલિન હતું, હવે કોરી આવ્યું. તો કોરીમાં Cr2O3 પ્લસ C5H5n પ્લસ બોલો આટલું હોય તો કયો પ્રક્રિયક? સેરેટ. પછી જોજો અહીંયા હું વત્તા કરી અને અહીંયા ઉમેર્યું CH2Cl2, તો આ થયો સેરેટ પ્રક્રિયક, આ થયો કોલિન પ્રક્રિયક. અને હવે કોરી, તો એકના એક વસ્તુ છે, કોરી પ્રક્રિયકમાં આપણે આના જ વસ્તુમાં શું ઉમેરવાનું છે? HCl, Cr2O3 વત્તા અહીંયા HCl. ખબર પડી? મારી કદાચ ભૂલ થઈ છે લખવાની. હા, અહીંયા CrO3 જ આવે, Cr2O3 નહીં, બરાબર. તો આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. એકલું CrO3 પ્લસ C5H5nનું મિશ્રણ તો સેરેટ પ્રક્રિયક, પછી એમાં CH2Cl2 નાખીએ તો કોલિન અને HCl નાખીએ તો કોરી. તો અહીંયા નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે કોરી પ્રક્રિયક, પછી જોન પ્રક્રિયક. જોજો જોન પ્રક્રિયક, તો જોન પ્રક્રિયકમાં પણ શું છે? તો CrO3 પ્લસ H2SO4નું મિશ્રણ, CrO3 પ્લસ, બરોબર. અથવા સક્રિય MnO2. જોજો આ બધા યાદ રાખવાના છે, સક્રિય MnO2, બરોબર. એટલે કયો સક્રિય MnO2? એટલે કે CH2Cl2 અથવા CCl ફોર્મમાં ઓગાળેલો MnO2. આ યાદ રાખજો, આ MCQ પૂછાય છે. સક્રિય MnO2 એટલે શું? તો આમાંના પ્રક્રિયકો વડે જોજો અહીંથી શરૂ કરવાનું. આ પેલા બે ભૂલી જાઓ. આ તો શેના માટે હતા? તો સંતૃપ્તના આંશિક ઓક્સિડેશન માટે. અસંતૃપ્ત માટે આ ત્રણ વપરાય, કોરી, જોન અને સક્રિય MnO2. તો કોરી પ્રક્રિયક અથવા તો
જોન પ્રક્રિયક એસિટોનમાં ઓગાળેલો Cr2O અહીંયા એસિટોનમાં ઓગાળવાનો હો આને પ્લસ એસિટોન કરી દેવાનું પ્લસ એસિટોન. તો જોન પ્રક્રિયક અને સક્રિય MnO2ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો જોજો આપણે 11મા ધોરણમાં એક ભણ્યા હતા RCH2 CH ડબલ બોન્ડ CH સીધો R જ લખી દઉં. આનું KMnO4 ઓક્સિડેશન કરીએ તો શું થતું હતું યાદ આવે છે? તો આ બે પાઇબંધ તૂટે ને એની જગ્યાએ શું બની જાય? બે ઓક્સિજન દાખલ થાય તો COOH અને આમાં પણ RCH. જોજો મેં એટલે જ આ વચ્ચે અલગ કરવા માટે. તો ત્યાં સીધું જ આપણને એસિડ મળતું હતું. KMnO4 અથવા તો K2Cr2O7 વડે આલ્કિન સંયોજનોનું ઓક્સિડેશન કરીએ તો આપણને અનુવર્તી બે એસિડ મળે. પણ આપણે આ પાઇબંધને તોડવા દેવો નથી ઓક્સિડેશનમાં. ફક્ત અહીંયા જ ઓક્સિડેશન કરવું હોય તો એ વખતે આ પ્રક્રિયકો વાપરવા પડે. એટલે આ પ્રક્રિયા મહત્ત્વની છે. તો બોલો અહીંયા હું PCC વાપરું, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. 11માં આવ્યું હતું યાદ છે ને? પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો આ પ્રક્રિયા દરમિયાન બોલો શું થતું નથી? આ પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે ભાઈ શું? તો કોરી પ્રક્રિયક. કોરી પ્રક્રિયકનું બીજું નામ પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો એવી પરિસ્થિતિમાં પાઇબંધ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધનું ઓક્સિડેશન થતું નથી, ફક્ત આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બને છે. તો અહીંયા તમારો 32મો પ્રશ્ન પૂરો થયો. હવે 33મા પ્રશ્નની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 33નું વિધાન છે દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયા. જો પ્રાથમિકની ભણી ગયા હોય દ્વિતીયકની, તો દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ભાઈ હું પેલું હાઇડ્રોજનીકરણ નહીં લખું, લખવા દો ને પાછું. બોલો આવો પ્રશ્ન છે. દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા સમજાવો. તો ધ્યાન એ રાખજો, હું સીધું જ ઉદાહરણ લઈને જ ચલાવીશ. પછી આપણે શું લખવાનું છે? તો દ્વિતીયક આલ્કોહોલમાં RCH2COH R' લખીશું. બોલો દ્વિતીયક થઈ ગયો. હવે આપણે એનું ઓક્સિડેશન કરીએ તો ઓક્સિડેશન કરતા તરીકે K2Cr2O7 અથવા KMnO4, બરોબર, અહીંયા અથવા કરીને લખું છું. K2Cr2O7 અથવા KMnO4 અથવા અહીંયા એક વસ્તુ રહી ગઈ મારે લખવાની. આ તો ફિક્સ જ હો, H2SO4 અથવા KMnO4 અથવા સાંદ્ર નાઇટ્રિક એસિડ. ધ્યાન રાખજો, સાંદ્ર નાઇટ્રિક એસિડ પણ એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો શું થશે? અહીંયા H લખવાનો રહી ગયો હતો. તો કશું જ કરવાનું નહીં, અહીંથી 2 હાઇડ્રોજન ભગાડી મૂકવાના. એટલે આપણને નિપજ તરીકે શું મળે? તો અનુવર્તી કીટોન મળે છે. શું મળે છે? અનુવર્તી કીટોન મળે છે. બોલો કમ્પ્લીટ. તો આમાં 2 ઉદાહરણો. હવે જોજો અહીંયા એક નિયમ, આ મેં પહેલું આ લીધું. આમાં શું થઈ શકે? આગળ આ જે કીટોન છે એ કીટોનનું ફરીથી ઓક્સિડેશન થાય તો આગળના જ પ્રક્રિયકો. તો એવી પરિસ્થિતિમાં કીટોનનું વિખંડન થાય ત્યારે આ પણ CH બનશે ને આ પણ CH બનશે. આ R' એટલે CH બંધ જ થયો ને. તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો એવી પરિસ્થિતિમાં એક બંધનું વિખંડન 2 રીતે થાય. બોલો હું અહીંયા આ વિખંડન કરું ને આ કરું, આને એ વિખંડન કહું, આને બી વિખંડન કહું. બોલો એ વિખંડન પ્રમાણે આપણને કઈ 2 નિપજો મળે? તો RCOOH અને R'COOH મળે. બી વિખંડન કરું તો શું થાય? તો RCH2COOH. હવે અહીંયા ફરીથી થોડું લાંબુ કરવું પડશે, ધ્યાન રાખજો. આખી તમને સમજાવવા માટે મારે થોડું એક્સટેન્શન કરવું પડશે, બીજું કંઈ નહીં.
ચલો તો આપણે આખી નિપજો બદલાશે. ચલો હેડો સમજાવો તો મને. તો અહીંયા કશું થાય નહીં, આ બે જતા રહ્યા અને નિપજ તરીકે આપણને શું મળ્યું? RCH2CH2 C ડબલ બોન્ડ O CH2R ડેશ. હવે તો જોજો અહીંયા બે બંધ તૂટે, I તૂટે ને I તૂટે, આ A તૂટે અને B, એટલે આપણને અનુવર્તી 4 નિપજ મળે. બોલો એ વિખંડન પ્રમાણે RCH2, આ CH2 છે એની જગ્યાએ શું બની જાય? COOH. તો RCH2COOH. એવી રીતે આ પણ શું બની જાય? આટલો ભાગ પણ COOH. તો R ડેશ CH2COOH. આ એ પ્રમાણે. ચલો બી પ્રમાણે થાય તો આટલો ભાગ આમાં આવે અને પેલામાંથી તો RCH2CH2COOH વત્તા R ડેશ COOH. ખબર પડી કે નહીં? આમ આપણને ટોટલ 4 નિપજો મળે. હવે ધ્યાન રાખજો, પેલાની જેમ આ પ્રક્રિયા પણ આ જે કીટોન સંયોજન મળે છે એ કીટોન સંયોજનના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને કરીએ તો કીટોનનું બાષ્પીભવન થઈને પાત્રમાંથી ઉડી જશે, એટલે કે આગળની પ્રક્રિયા થશે નહીં. તો આ પ્રક્રિયામાં કીટોન મેળવવો હોય તો આપણે શું કરવું પડે? જે કીટોન નિપજ મળે છે એના તાપમાન કરતાં, એના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. હવે ધ્યાન રાખજો, તો અહીંયા આપણને 4 નિપજો મળી. હવે એના પછી એનું આંશિક ઓક્સિડેશન, આ સંપૂર્ણ ઓક્સિડેશન હતું દ્વિતીયકનું, આ હતું સંપૂર્ણ ઓક્સિડેશન. બોલો આંશિક ઓક્સિડેશન કરવું છે તો આંશિક ઓક્સિડેશન કરવા માટે CrO3 અથવા તો CuAg પેલાના જ પ્રક્રિયકો, કોના? આલ્ડીહાઇડ, પ્રાથમિક આલ્કોહોલવાળા જ. તો એમાં જોજો દ્વિતીયક આલ્કોહોલનું ક્રોમિયમ એનહાઇડ્રાઇડ એટલે કે CrO3 વડે ઓક્સિડેશન કરતાં દ્વિતીયક આલ્કોહોલ અથવા 573 કેલ્વિન તાપમાને Cu અથવા Ag ઉપરથી પસાર કરતાં દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ. તો જો હું અહીંથી અહીંયા લઈ લઉં CrO3 અથવા CuAg ની ઉપરથી આપણે 573 એટલે કે લગભગ 300 સેલ્સિયસ ઉપરથી પસાર કરીએ તો અહીંયા પ્રક્રિયા અટકી જાય, આગળ થતી નથી. કમ્પ્લેટ. તો બોલો પ્રાથમિક દ્વિતીયકનું બંનેનું સમજી ગયા. હવે તૃતીયકનું ઓક્સિડેશન જોઈએ. જોજો તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. ભાઈ આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને, પ્રશ્ન જોયા પછી તરત વાંચશો ને તો જ ખબર પડશે, બાકી પછી નહીં પડે. તો પ્રશ્ન નંબર 34ની વાત કરીએ. તૃતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ અથવા તો ઓક્સિડેશન સમજાવો. બોલો તો આપણે એક સીધું જ ઉદાહરણ લઈએ તૃતીયક આલ્કોહોલનું. તો CH3 CH3 CH3OH. બોલો આનું નામ શું થાય? તો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. બરોબર. હવે જોજો અહીંયા તૃતીયક આલ્કોહોલનું સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન થતું નથી, એટલું યાદ રાખજો. સામાન્ય તાપમાને અને દબાણે તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવતા નથી, પરંતુ ઊંચા તાપમાને ઉગ્ર પરિસ્થિતિમાં તૃતીયક આલ્કોહોલ સંયોજનોની પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો જેવા કે KMnO4, બરોબર, KMnO4 સાથે પ્રક્રિયા કરતા તૃતીયક આલ્કોહોલમાંના જુદા જુદા CC બંધનું વિખંડન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે છે. તો અહીંયા લખવું પડે અનુવર્તી RCOOHનું મિશ્રણ. બરોબર. અહીંયા તમે જો કોઈ જેવો લીધો હોય, હવે એનું કોઈ સ્પષ્ટીકરણ આપણી ચોપડીમાં નથી, પણ આટલું વાક્ય યાદ રાખવાનું કે સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવતા નથી, પરંતુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એનું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે જુદા જુદા CC બંધ તૂટીને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના મિશ્રણ પ્રાપ્ત થાય છે. હવે તૃતીયક આલ્કોહોલનું આપણે જો CuAg વડે 573 કેલ્વિન તાપમાને જો આ આંશિક ઓક્સિડેશન થયું, પેલું સંપૂર્ણ થયું, તો આંશિક ઓક્સિડેશન કરીએ ત્યારે શું થાય છે? તો આંશિક ઓક્સિડેશનમાં એમાં કશું થતું નથી, ધ્યાન રાખજો.
બીટા વિલોપન પ્રક્રિયા થઈ જાય અને નિપજ તરીકે આપણને શું મળે? CH3 બરાબર ડબલ બોન્ડ CH2. તો અનુવર્તી આલ્કીન મળે છે. કમ્પ્લીટ. CuAg ઉપરથી પસાર કરીએ તો એમાં પાણીનો અણુ દૂર થઈ જાય. બધામાં પાણીનો જ અણુ દૂર થતો હતો. આંશિક ઓક્સિડેશનમાં ખાલી પાણીનો અણુ દૂર થતો હતો. જો પ્રાથમિકમાં પાણીનો અણુ દૂર થયો એટલે શું બન્યું હતું? યાદ કરો. પ્રાથમિકમાં આપણે CuAg સાથે પ્રક્રિયા કરી હતી તો એમાં બે હાઇડ્રોજનના અણુઓ દૂર થયા હતા ને પાસેથી એક જ ઉપરથી, એટલે એમાંય પાણીનો જ અણુ દૂર થયો હતો ને આમ તો CHO બન્યું હતું આલ્ડીહાઇડ, એના પેલામાં કીટોન બન્યું હતું અને આમાં આલ્કીન બને છે. બોલો કમ્પ્લીટ. તો આ થયું તમારી તૃતીયક આલ્કોહોલ સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. ભાઈ આ બધું તમારે ખાસી પ્રેક્ટિસ માગી લેશો, એક જ દિવસમાં નહીં આવડે એ તમને કહી દઉં. તમે એવું માનતા હોય કે અમને એક દિવસમાં આવડી જશે, તો એક દિવસમાં ક્યારેય નહીં આવડે. વાંચશો એટલે આવડશે ને બીજા દિવસે ભૂલી જશો. એટલે મહેરબાની કરી આને વારંવાર વાંચજો, એક પ્રશ્ન બેંક બનાવજો અને એ પ્રશ્ન બેંકને જોઈને વિચારવાનું કે ભાઈ તૃતીયક આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયામાં હું શું લખીશ. તો જો એ સામાન્ય તાપમાને દબાણે પ્રક્રિયા દર્શાવતા નથી, પરંતુ ઊંચા તાપમાને અને દબાણે પ્રબળ KMnO4 સાથે જે વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે તો જુદા જુદા CC બંધના વિખંડન દ્વારા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. એવી રીતે તૃતીયક આલ્કોહોલને CuAg ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરતાં તેનું ડિહાઇડ્રેશન થઈને, એટલે જોજો નિર્જલીકરણ જ થાય છે. નિર્જલીકરણ એક ઓક્સિડેશન પ્રક્રિયા જ છે, રિડક્શન પ્રક્રિયા જ છે. સોરી, અહીંયા મારી ભૂલ થઈ, છેલ્લામાં ભૂલ થઈ. તો એ રિડક્શન થાય છે અહીંયા એનું CuAgમાં રિડક્શન થઈ ઓક્સિજન દૂર થાય અને આપણને અનુવર્તી શું પ્રાપ્ત થાય છે? આલ્કીન. તો જો આ ખાસ યાદ રાખજો. CuAg 573 પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું શું થાય? ઓક્સિડેશન. જ્યારે તૃતીયક આલ્કોહોલનું રિડક્શન થાય છે. ઓકે, ચલો એના પછી 35મો પ્રશ્ન. તો 35મો પ્રશ્ન છે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન પ્રક્રિયા સમજાવો. આ તો 11મું ધોરણ આવ્યું. ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન પ્રક્રિયા સમજાવો. બોલો, ચલો શું કરીશું? 11મું ધોરણ ચાલુ થયું ભાઈ. વિચારો તમને આવડે છે તો જો પ્રશ્નમાં જવાબ છે. ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન પ્રક્રિયા એટલે ફિનોલ લેવાનો, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. 11મું ધોરણ યાદ કરો. તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી શું પેદા થાય? NO2+. અહીંયા પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર હુમલો કરે, પણ OHની નિર્દેશક અસરના કારણે OH ઓર્થોપેરા નિર્દેશક છે એટલે અહીંનો ઓર્થો સ્થાનનો OH બંધ અને CH બંધ અને પેરા સ્થાનનો CH બંધ કેવો હશે? તો લાંબો એટલે કે નિર્બળ હશે. ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? વધારે, એટલે હુમલો ત્યાં થશે. અને ત્યાં થાય તો આપણને બે વસ્તુનું મિશ્રણ ઓર્થોનાઇટ્રોફિનોલ પેરાનાઇટ્રોફિનોલ મળે. ચલો ફરીથી બીજા તબક્કામાં કરીએ તો સાંદ્ર HNO3 H2SO4. તો પાછું શું થાય? બોલો, આનું પેરા સ્થાન ખાલી છે, આનું ઓર્થો સ્થાન. તો આપણને પછી હું તમને તાપમાન યાદ રખાવું છું. બોલો, 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે. ચલો ફરીથી કરીએ તો બરોબર. તો શું થશે? તો હજુ આ ઓર્થોસ્થાન ખાલી છે. બોલો, નિપજ તરીકે શું મળે? તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને પિક્રિક એસિડ પણ કહે છે. હવે અહીંયા ધ્યાન રાખજો, ખાસ જે તમારી મોટામાં મોટી ભૂલો થાય છે.
બોલો, ફિનોલ પોતે એક એસિડ છે એટલે અહીંયા સાંદ્ર નહીં આવે, મંદ આવશે. આ ખાસ યાદ રાખજો. હું ઉભારો બ્લુ પેનથી લખું. ફિનોલ પોતે એક એસિડ છે એટલે ત્યાં શું થશે? સાંદ્ર નહીં આવે, મંદ આવશે. તો મેં કહ્યું એમ જનરલી આપણને ટેવ પડી ગઈ છે સાંદ્ર HNO3, પણ ફિનોલ પોતે એક એસિડ છે એટલે ત્યાં મંદ HNO3 વાપરવાનો, IMP. પછી અહીંયા જોજો, હવે ચાલશે, સાંદ્ર થઈ જશે, પાછળ સાંદ્ર થશે પણ અહીંયા તો કમ્પ્લેટ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જોજો, અહીંયા તાપમાનની વાત કરીએ તો જો તમે અહીંયા આ મંદ વાપરો ને તો આ નિપજ થાય, પછી સાંદ્ર વાપરો. પણ જો સીધું સાંદ્ર HNO3 જ વાપરો અને સાંદ્ર H2SO4 વાપરો તો સીધી આ પ્રક્રિયા થઈને આપણને પિક્રિક એસિડ મળી જાય. કમ્પ્લેટ, પતી ગયું. તો કશું લખવાનું નથી. 11મા ધોરણ પ્રમાણે વિચારવાનું કે ફિનોલ તો ઓર્થોપેરા નિર્દેશક, ઓર્થોપેરા તો નાઇટ્રેશન કરીએ તો કેટલાકમાં ઓર્થો સ્થાનમાં, કેટલાકમાં પેરા સ્થાનમાં, અને પછી જેનું ઓર્થો સ્થાન ખાલી છે એમાં ઓર્થોમાન પેરા એટલે 2,4-ડાયનાઇટ્રોફિનોલ. ફરીથી કરીએ તો જોજો, હવે આ પ્રક્રિયા લગભગ 60થી 70°C તાપમાને થાય છે. આ 80થી 90°C થાય છે. જોજો, તાપમાન નથી અને આ 3 ટકલે થાય છે. હવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં સીધું 3 ટકલે એટલે કે 111°C કરો એટલે આ સીધી નિપજ મળે. 11મા ધોરણમાં પ્રક્રિયા આવી ગઈ છે. ઓકે, તો હવે લખાણ તમારું બધું જે બોલ્યો એ છે એ જોઈ લેવાનું. બોલો, અહીંયા 36મો પ્રશ્ન પણ એ છે, પિક્રિક એસિડની બનાવટ કઈ છે? શેમાંથી? પિક્રિક એસિડની બનાવટની વર્તમાન પદ્ધતિ જણાવો. બોલો, પિક્રિક એસિડની વર્તમાન પદ્ધતિ જણાવો. તો ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર 36. ભાઈ એ થોડી ગોખવી પડશે એવી છે, બરોબર? જુઓ તો અહીંયા તો પિક્રિક એસિડ બનાવવા માટે સૌથી પહેલાં ફિનોલ જ લેવાનું. સૌથી પહેલાં ફિનોલ જ લેવાનો છે, પણ આપણે જે હાલ બનાવ્યો એમાં એ પ્રક્રિયા થોડી વિસ્ફોટક હોઈ શકે, ઉગ્ર પરિસ્થિતિ. એટલે આપણે ફિનોલનું પહેલાં શું કરીએ છીએ તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સલ્ફોનેશન કરીએ છીએ, બરાબર? સલ્ફોનેશન કરીએ છીએ એટલે અહીંયા સાંદ્ર H2SO4 અને તાપમાન કયું લઈએ છીએ તો 373 કેલ્વિન. એટલે નિપજ તરીકે આપણને બે વસ્તુ મળે, OH અહીંયા SO3H અને પેરા સ્થાનમાં OH SO3H થશે ને. હવે હું ભાઈ વર્તુળ દોરીશ અને પછી એનું નાઇટ્રેશન કરીએ. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 તો સીધું જ પિક્રિક એસિડ બની જાય છે. હવે આની ક્રિયાવિધિ આપણને ક્યાંય સમજાવેલી નથી, તો આપણે ક્રિયાવિધિ યાદ રાખવાની નથી, સીધી પ્રક્રિયા જ યાદ રાખવાની. તો સાંદ્ર HNO3 H2SO4ની હાજરીમાં અહીંયા H2SO4 નહીં લેવાનું, ખાલી ગરમ જ કરવાનું. એટલે વસ્તુ એ જ થઈ. પહેલાં H2SO4ની હાજરીમાં ગરમ કરો એટલે સલ્ફોનેશન, ને પછી નાઇટ્રિક એસિડની હાજરીમાં ગરમ કરો એટલે નાઇટ્રેશન. વાર્તા પૂરી. ઓકે, તો આ આધુનિક પદ્ધતિ છે. આમાં લગભગ 90% જેટલી નિપજ પ્રાપ્ત થાય છે. પેલીમાં બધું મિશ્રણ મળતું હતું, કેમ? થોડી ઓર્થો નાઇટ્રોફિનોલ મળે, પેરાન બધુંય, પણ જ્યારે આમાં 90% શુદ્ધ નિપજ મળે એટલે વર્તમાન પદ્ધતિમાં આપણે આ રીતે પિક્રિક એસિડ બનાવીએ છીએ. ચલો, એના પછી આગળનો 37મો પ્રશ્ન તમને આવડે છે. ફિનોલની
ઇલેક્ટ્રોન અનુરાગી ક્લોરિનેશન પ્રક્રિયા. બોલો, આપણે કશું જોવું જ નથી ને. ઇલેક્ટ્રોન અનુરાગી હેલોજિનેશન, ક્લોરિનેશન નહીં, હેલોજિનેશન એટલે બધું આવી જાય એમ ટૂંકમાં, ક્લોરિન બ્રોમિન બધું. તો આ પ્રક્રિયા એ બહુ મહત્ત્વની છે, ધ્યાન રાખજો. એમાં બે પ્રક્રિયાઓ લખવાની છે. પહેલી એ ફિનોલની નીચી ધ્રુવીયતા ધરાવતા દ્રાવકો જેવા કે CHCl3 અથવા તો CH2 અથવા CS2 કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકોમાં બ્રોમિન સાથે Br2CS2 પ્રક્રિયા કરો. હવે આ પ્રક્રિયા તો આપણને ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલનું મિશ્રણ મળે છે. જોજો અહીંયા ભાઈ ધ્યાન રાખજો, આ ભૂલો થશે તમારાથી, કારણ કે બેન્ઝીન અને ટોલ્યુએનમાં આપણે શું વાપર્યું હતું યાદ છે? અહીંયા CHCl3ની જગ્યાએ FeCl3 વાપર્યો હતો, શકુની વાપર્યો હતો. અહીંયા તમારે CHCl3 અથવા તો CS2 વાપરવાનો છે. હવે બોલો હજુ આનું આગળ એ કરીએ તો આમાં મુખ્ય નિપજ તરીકે શું મળશે? ચલો તો જો અહીંયા અવકાશી અવરોધ વધારે એટલે આ ગૌણ નિપજ આ મુખ્ય નિપજ તરીકે મળે. યાદ રાખજો, ઓર્થોબ્રોમોફિનોલ ગૌણ નિપજ. અને હવે જોજો આ ફિનોલની ફક્ત 3 અણુ Br2 સાથે જ પ્રક્રિયા કરવામાં આવે, CS2 ના વાપરીએ. જોજો આમાંથી એક મસ્ત પ્રશ્ન નીકળે છે પાછો. અહીંયા છે ને 0 થી 5 ડિગ્રી આવે છે ભાઈ, પણ ચોપડીમાં લખ્યું નથી. ચોપડીમાં લખ્યું નથી, આપણે નહીં લખવાનું, પણ ઇન્ટરનેશનલ બુકોમાં છે એટલે હું તમને જણાવું છું, આપણે લખવાનું નથી. અને યાદ રાખશો તો વેલ એન્ડ ગુડ, જીનીટમાં કામમાં આવશે ને. ચલો તો ફક્ત Br2 સાથે પ્રક્રિયા કરીએ. તો જો હવે આ જે બે જણા છે ને એમને શું કર્યું ખબર છે? આ પ્રક્રિયાને ધીમી પાડી. આ 0 થી 5 ડિગ્રી અને CS2 એટલે દિવેલ જેવું લિક્વિડ હોય, એકદમ ઘટ્ટ લિક્વિડ, અને એ આ જે આયનોની જે ગતિવિધિ છે એને ધીમી પાડે. અને એના કારણે ફક્ત ઓર્થો અને પેરાસ્થાનમાં જે જોડાયા, જ્યારે આપણે અહીંયા વાપર્યું નહીં તો શું થયું? એક સાથે ફિનોલના 2 ઓર્થો અને એક પેરાસ્થાન ઉપર બ્રોમિન જોડાઈ 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. જો બીજી એક મહત્વની અવક્ષેપ, આના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. આમ તો બ્રોમિનયુક્ત સંયોજનો રંગીન હોય, પણ આ સફેદ છે. 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. તો આ પણ MCQમાં પૂછાઈ શકે, નીચેના પૈકી કયું સંયોજન સફેદ રંગનું છે? સફેદ રંગનો ઘન પદાર્થ છે, તો જોજો આ રહ્યો આવે. ઓકે, તો ચલો આમાં પણ ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી હેલોજેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે જોજો અહીંયા FeCl3ની જરૂર નથી. FeCl3ની જરૂર નથી એવો પ્રશ્ન પૂછાય. કેમ? ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી હેલોજિનેશન પ્રક્રિયામાં FeX3ની જરૂર પડતી નથી. તો આપણો આગળનો SQ મેં લખી જ નાખ્યો છે, S86. હું આવું તો બધું છોડું જ નહીં, ચોપડી ના હોય ને એ વસ્તુ તો પહેલી લખવાની. તો એનું કારણ છે બેન્ઝીન અને ટોલ્યુઇન અધ્રુવીય છે, અને એમનું જ્યારે બ્રોમિનેશન કે હેલોજિનેશન કરવું હોય ત્યારે ડાયહેલોજન અણુનું ધ્રુવીકરણ કરવા માટે FeX3ની જરૂર પડે. જોજો બેન્ઝીન અને બ્રોમિન કે હેલોજન બધા અધ્રુવીય અણુ હતા, અને એ અધ્રુવીય વચ્ચે પ્રક્રિયા કરવી હોય, વિષમ વિભાજન કરવું હોય તો ધ્રુવીકરણ કરવા માટે આપણે આની જરૂર પડે. ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે વિષમ વિભાજન કરવું પડે, આની જરૂર પડે. પણ ફિનોલ તો ઓલરેડી પોતે જ ધ્રુવીય છે, અને પોતે ધ્રુવીય છે એટલે અહીંયા આપણે આની જરૂર પડશે નહીં. તો આ ખાસ યાદ રાખજો, બરાબર?
ચલો એના પછી 38મો પ્રશ્ન છે, ફિનોલનું મોનોનાઇટ્રેશન કરતાં પ્રાપ્ત થતી નિપજનું બંધારણ કારણ આપી સમજાવો. 3-મિથાઇલ ફિનોલનું જો ઉપર હું પહેલાં સમય જોઈ લઉં. ભાઈ સમય 50 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે રાખું છું અહીંયા સુધી S86 સુધી, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.